રાહુલ ગાંધીએ ધારાસભ્યો સાથે બેઠક કરી છે। જાણકારી મળી છે તે મુજબ બોડેલીમાં કોંગ્રેસ એમએલએ સાથે રાહુલ ગાંધીએ બેઠક કરી। લોકસભાની ચૂંટણીમાં કામે લાગી જવા માટે રાહુલે ધારાસભ્યોને સૂચના આપી છે। કોંગ્રેસ ધારાસભ્યોની સંખ્યા ઘટવા બદલ રાહુલે ચિંતા વ્યક્ત કરી છે। ભાજપ વિરોધી મત આમ આદમી પાર્ટીમાં જતા સંખ્યા ઘટ્યાની એમએલએ જણાવ્યું। આપની સામે કોંગ્રેસની ગેરંટી કામ ન કર્યાની બેઠકમાં ચર્ચા થઈ। વધુ जानकारी हमारा संवाददाता हिरेन राजगुरु पासेथी प्राप्त करीशुं। हिरेन, कांग्रेसना धारासभ्यो साथे राहुल गांधीए बैठक करी छे। स्वाभाविक कांग्रेसनी गुजरातमां जे स्थिति छे तेने लईने चिंता व्यक्त करी हशे। डेमेज कंट्रोलनो कोई प्रयास? जो आज सवारे लगभग 8 वाग्याना समयगाळामां आ बैठक थई हती, जेनी अंदर धारासभ्य जिग्नेश मेवाणी, अमित चावड़ा, गुलाबसिंह चौहान आ 3 धारासभ्य उपस्थित हता। पूर्व धारासभ्य सुखराम राठवा पण उपस्थित हता। राहुल गांधीए अत्यारे जे धारासभ्यो कोंग्रेस छोड़ी अने जई रह्या छे ए बाबते पण चर्चा करी अने तेमने जे अत्यारे धारासभ्यो छे तेमने तमाम बाबतो भूली अने लोकसभानी चूंटणीमां लागी जवा माटेनी पण बात करी। कारण तेमणे जाणवानो प्रयास कर्यो के अगाऊ 2017 में जे परिणाम कांग्रेसने मळ्युं हतुं तेनी सामे 2022 में खूब ज खराब परिणाम मळ्युं हतुं। तेनी पाछळना कारणो जे तेमणे जाणवानो प्रयास कर्यो तेमां धारासभ्य अने पूर्व धारासभ्योए जणाव्युं हतुं कि आम आदमी पार्टीना कारणे कांग्रेसना वोट तूट्या छे अने आ एक ज कारण छे कि जेना परिणामे बेठको विधानसभानी चूंटणीनी अंदर ओછી આવી છે। બીજી એક વાત એવી પણ કરી કે આમ આદમી પાર્ટીએ જે ગેરંટી કાર્ડ આપ્યા હતા તેનાથી મતદારો આકર્ષાયા છે અને એના કારણે જ કોંગ્રેસના જે વાયદા વચનો હતા તેના ઉપર વધારે વિશ્વાસ આ વખતે મતદારોએ 2022ની ચૂંટણીમાં રાખવાના બદલે આમ આદમી પાર્ટીના ગેરંટી કાર્ડ ઉપર વધારે વિશ્વાસ રાખ્યો હતો। એટલે આમ આદમી પાર્ટીના કારણે નુકસાન થયું છે। ગઠબંધનની પણ વાત થઈ હતી ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે અત્યારે જે પ્રમાણે ઇન્ડિયા ગઠબંધન ચાલી રહ્યું છે અને ગુજરાતમાં તેના ભાગરૂપે જ આ ગઠબંધન કરવામાં આવ્યું છે ત્યારે તમામ બાબતો હાલ ભૂલી અને ધારાસભ્યો આગામી લોકસભાની ચૂંટણીમાં કામે લાગી જાય તેવી પણ તેમણે વાત કરી હતી।